હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસર જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન હોય એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ, યુજીસી નેટ ઉપરાંત ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાય છે તો એ અંગેની ચર્ચા કરીશું। જે જીસીઆરટી પાઠ્યપુસ્તક બેઝ મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્ન છે। આજના વિડીયો જે છે એ પાર્ટ 4 છે। અગાઉના 3 વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી જોઈ લેવા વિનંતી। તો સૌપ્રથમ પ્રશ્ન છે, આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? એટલે કે આપણને જે પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ નૃવંશશાસ્ત્ર, ઓપ્શન બી પ્રજાપતિશાસ્ત્ર, ઓપ્શન સી મનોવિજ્ઞાન અને ઓપ્શન ડી જીવશાસ્ત્ર। તો સાચો જવાબ આવશે પ્રજાપતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આપણા વારસા માતા પિતા દ્વારા આપણને જે મળે છે તો એ પ્રજાપતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આપણા જન્મ સમયે આપણને આપણા માતા પિતા તરફથી વિશિષ્ટ જનીન તત્વો મળતા હોય છે, જેમાં આપણા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોનો પણ અભ્યાસ કરવામાં આવે છે અને આ અભ્યાસને પ્રજાપતિશાસ્ત્ર કહેવામાં આવે છે। માતા પિતા દ્વારા આપણને આપણા આંખ, ચામડીના રંગો છે, માથાના વાળના રંગો, ઊંચાઈ છે, તો એ બધું વારસામાં મળે છે। તો એનો અભ્યાસ જે કરે છે એને પ્રજાપતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી નૃવંશશાસ્ત્ર, તો માનવ જાતિ જે છે તો એની ઉત્પત્તિથી લઈને એના વિકાસ સુધીની વિચારણા આપતા શાસ્ત્રને નૃવંશશાસ્ત્ર કહેવામાં આવે છે। એટલે કે વ્યક્તિ યા જે માણસ છે એની ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને જે વિકાસ કર્યો છે તો એ વિચારણા આપતા શાસ્ત્રને નૃવંશશાસ્ત્ર કહેવામાં આવે છે। ત્યારબાદ મનોવિજ્ઞાન, તો મનોવિજ્ઞાન વ્યક્તિ અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરનારો વિજ્ઞાન છે। ત્યારબાદ છે જીવશાસ્ત્ર, તો જીવજંતુ, પ્રાણીઓ, વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ, તેમનું સ્વરૂપ, વિકાસ અને તેના ભાગો જે છે એનો અભ્યાસ કરતા વિજ્ઞાનને જીવશાસ્ત્ર કહેવામાં આવે છે। તો ખૂબ જ અગત્યનું છે કે આપણા પૂર્વજો પાસેથી શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો જે મળે છે એનો અભ્યાસ કરતા જે અભ્યાસ છે એને શું કહેવામાં આવે છે? તો પ્રજાપતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ઓપ્શન એ 46, ઓપ્શન બી 22, ઓપ્શન સી 23 અને ઓપ્શન ડી 47। તો સાચો જવાબ છે 23 રંગસૂત્રો ગર્ભાધાન સમયે જોડી જોવા મળે છે। એટલે કે 23 જે રંગસૂત્રો છે તો 23 + 23, હવે 23 રંગસૂત્ર જે છે એ માતા પાસેથી મળે છે અને 23 રંગસૂત્રો જે છે એ પિતા તરફથી મળે છે। તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? જોડી હોય તો 23 જોડી હોય છે અને રંગસૂત્રોની સંખ્યા, તો રંગસૂત્રોની સંખ્યા જે હશે તો એ 46 હશે, જેમાં જે 23 છે એ માતા તરફથી મળે છે અને બીજા 23 જે છે એ પિતા તરફથી મળે છે। તો ખૂબ જ અગત્યનું છે, જોડી પૂછે તો 23 જોડી અને રંગસૂત્રોની સંખ્યા પૂછે તો 46। તો માતાના 23 અને પિતાના 23 રંગસૂત્રો આવેલા હોય છે। આમાં 46 રંગસૂત્રો એટલે કે 23 જોડી રંગસૂત્ર જે છે એ ગર્ભાધાન સમયે જોવા મળે છે। તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે। માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો ઓપ્શન એ 22, ઓપ્શન બી 46, ઓપ્શન સી 23 અને ઓપ્શન ડી 47। તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 23 રંગસૂત્રો હોય છે। પુરુષ તથા સ્ત્રીના પ્રજનન કોષમાં 23 એકાંકી રંગસૂત્રો હોય છે, જે મેં અગાઉના પ્રશ્નમાં કહ્યું એમ 23 જે છે એ માતા દ્વારા અને 23 પિતા દ્વારા મળે છે। તો એ રંગસૂત્રોની સંખ્યા ટોટલ 46 અને જોડી પૂછે તો 23 જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? આ પણ અગત્યનો પ્રશ્ન છે કે જે પુખ્ત વયની વ્યક્તિ છે તો એના મગજનું વજન કેટલું જોવા મળે છે? ઓપ્શન એ 3.61, ઓપ્શન બી 1.36 કિલોગ્રામ, ઓપ્શન સી 2.63 કિલોગ્રામ અને ઓપ્શન ડી 2 કિલો। તો સાચો જવાબ આવશે 1.36 કિલોગ્રામ પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્ઞાનેન્દ્રિયમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને
મગજ સુધી કોણ પહોંચાડે છે? જીસેટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યનો છે પ્રશ્ન, અને પ્રોબેશન ઓફિસરમાં પણ અગત્યનો પ્રશ્ન છે. જ્ઞાનેન્દ્રિયમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે? ઓપ્શન એ નાનું મગજ, ઓપ્શન બી મોટું મગજ, ઓપ્શન સી થેલેમસ અને ઓપ્શન ડી સીમાવર્તી તંત્ર. તો સાચો જવાબ આવશે થેલેમસ. જે થેલેમસ છે એ જ્ઞાનેન્દ્રિયમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી પહોંચાડે છે. હવે આપણી 5 જ્ઞાનેન્દ્રિય તમને ખબર હશે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જે છે એ આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે. એમાંથી સંવેદન થાય છે, એટલે કે એમાંથી કોઈ પણ માહિતી જે છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચામાંથી જે પણ કોઈ સંદેશો મોકલવાનું કાર્ય, મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો થેલેમસ કરે છે. મગજકંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાના બનેલા પિન આકારના અવયવ આવેલા હોય છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. તે દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા વગેરે જેવા સંવેદનો ગ્રહણ કરી મસ્તિષ્કના ચોક્કસ ભાગને મોકલે છે. તો અગત્યનું છે કે જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા જે સંવેદન થાય છે, તો એને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો થેલેમસ કરે છે. ત્યારબાદ છે નાનું મગજ. તો નાનું મગજ શરીરના હલનચલનોનું નિયમન કરવામાં તથા સંકલન કરવામાં મદદ કરે છે. તો આ પણ અગત્યનું છે. નાના મગજનું કાર્ય શું છે? તો નાના મગજનું કાર્ય શરીરના હલનચલનોનું નિયમન કરવાનું છે. જે શરીરના હલનચલન થાય છે એનું નિયમન કરવાનું અને ચોક્કસ સંકલન કરવાનું કાર્ય નાનું મગજ કરે છે. ત્યારબાદ મોટું મગજ. તો મોટું મગજ એ ઉચ્ચ સ્તરની બોધાત્મક તથા આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તો મોટા મગજનું કાર્ય પણ ખૂબ જ અગત્યનું છે. તો મોટું મગજ ઉચ્ચ સ્તરની બોધાત્મક જે આપણી વિચારણા છે તે તથા આવેગિક જે આપણા આવેગો છે એ ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો મોટું મગજ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અંતઃસ્રાવી જે છે તો એનું નિયમન કોના દ્વારા થાય છે? તો અંતઃસ્રાવી એટલે શું? તો શરીરમાં રહેલા જે પણ કોઈ ગ્રંથિઓ છે જેનો સ્ત્રાવ સીધો લોહીમાં ભળી જતો હોય, તો એવી ગ્રંથિઓને અંતઃસ્રાવી ગ્રંથિઓ કહેવામાં આવે છે. તો અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? ઓપ્શન એ થેલેમસ દ્વારા, ઓપ્શન બી હાઇપોથેલેમસ દ્વારા, ઓપ્શન સી કરોડરજ્જુ દ્વારા, ઓપ્શન ડી મગજ સ્કંદ દ્વારા. તો સાચો જવાબ આવશે હાઇપોથેલેમસ દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે. મગજનો એક નાનકડો ભાગ પણ તેનું વર્તનમાં ઘણું મહત્ત્વ છે. હાઇપોથેલેમસ તે ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ અને વર્તનોનું નિયમન કરે છે. તેમજ તે અંતઃસ્રાવી ગ્રંથિઓનું પણ નિયમન કરે છે. તો આ જે છે એ હાઇપોથેલેમસના કાર્યો છે. તો હાઇપોથેલેમસનું કાર્ય શું છે? તો ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓનું નિયમન કરવાનું કાર્ય કોણ કરે છે? હાઇપોથેલેમસ કરે છે. વર્તનોનું નિયમન કોણ કરે છે? હાઇપોથેલેમસ કરે છે. તેમજ અંતઃસ્રાવી ગ્રંથિઓનું પણ નિયમન કોણ કરે છે? તો હાઇપોથેલેમસ દ્વારા એનું નિયમન થાય છે. ત્યારબાદ છે મગજ સ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાના બનેલા પિંડ આકારના અવયવ આવેલા હોય છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. થેલેમસનું કાર્ય તો દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા વગેરે જેવા સંવેદનો ગ્રહણ કરી મસ્તિષ્કના ચોક્કસ ભાગને મોકલે છે. એટલે કે આંખ, નાક, જીભ અને ત્વચા દ્વારા જે સંવેદન થાય છે, તો એ સંવેદનો જે થાય છે તો મગજ સુધી પહોંચાડવાનું કાર્ય થેલેમસ કરે છે. તો આ પણ અગત્યનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? એટલે કે વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? તો ઓપ્શન એ અગ્રખંડ, ઓપ્શન બી પશ્વખંડ, ઓપ્શન સી નિમ્નખંડ અને ઓપ્શન ડી મધ્યખંડ. તો સાચો જવાબ છે નિમ્નખંડમાં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ થાય છે. મગજના બંને ગોળાર્ધ એટલે ઉપલું ગોળાર્ધ અને નીચલું ગોળાર્ધ એમ મગજના બંને ગોળાર્ધના નીચલા ભાગમાં નિમ્નખંડ આવેલો છે. જે મગજના 2 ગોળાર્ધ પડે છે, એક તો ઉપલું ગોળાર્ધ અને બીજું છે નિમ્ન ગોળાર્ધ અથવા તો નીચલું ગોળાર્ધ, જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો આવેલા છે. તે નિયંત્રણ કરે છે. એટલે કે મગજનું જે નિમ્નખંડ છે તો એ વાણી અને શ્રવણનું નિયંત્રણ કરે છે. ખંડકારક નિયંત્રણો અને બોધાત્મક ક્રિયાઓ સાથે અગ્રખંડ જોડાયેલું છે. એટલે કે જે આપણી કારક નિયંત્રણો છે, જે આપણે કાર્ય કરીએ છીએ એના નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે અગ્રખંડ એટલે કે આગળનું જે
ખંડ છે એ સંકળાયેલું છે. મધ્ય ખંડ મગજના મધ્ય ભાગમાં આવેલું છે, એટલે કે મગજના જે ખંડ છે એ 3 ખંડ છે. ઉપરનો ખંડ એટલે કે અગ્રખંડ, પછી છે મધ્ય ખંડ અને થર્ડ જે ખંડ છે એ નિમ્ન ખંડ. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કેટલા ખંડમાં મગજ વિભાજિત થયેલું છે, તો 3 ખંડમાં, અગ્રખંડ, મધ્ય ખંડ અને નિમ્ન ખંડ. મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયમન કરે છે, તેમજ તેમાં આવેલા કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયુવિક હલનચલનોનું નિયંત્રણ કરે છે. તો આ પણ અગત્યનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે મગજનો કયો ભાગ સ્મૃતિમાં કે આપણી જે યાદશક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. ઓપ્શન એ હિપોકેમ્પસ, ઓપ્શન બી એમિગડાલા, ઓપ્શન સી થેલેમસ અને ઓપ્શન ડી હાઇપોથેલેમસ. તો સાચો જવાબ આવશે હિપોકેમ્પસ જે છે એ મગજનો ભાગ જે છે એ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે. તો મગજમાં આવેલા સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસથી બનેલ છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે સીમાવર્તી તંત્ર શાનાથી બનેલું છે, તો હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસથી સીમાવર્તી તંત્ર બનેલું છે, જેને હિપોકેમ્પસ પણ કહેવામાં આવે છે, જે સ્મૃતિ અને લાંબા સમયની માહિતીને સંગ્રહિત કરે છે. કે જે હિપોકેમ્પસ જે છે એ લાંબા સમયની માહિતી જે છે તો એને સંગ્રહ કરવાનું કામ છે. હવે લાંબા ગાળાની જે સ્મૃતિ છે તો એનો સમયગાળો 20 થી 30 સેકન્ડથી વધારે સમય સુધીનો હોય છે. એ 1 વર્ષ પણ હોય, 1 દિવસ પણ હોય, 1 મહિનો પણ હોઈ શકે અથવા તો આજીવન પણ હોઈ શકે છે. જ્યારે ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે તો ટૂંકા ગાળાની સ્મૃતિનો સમયગાળો 20 થી 30 સેકન્ડ સુધી હોય છે. તો આ પણ અગત્યનું છે. એમિગડાલા આક્રમકતામાં મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્યને આવતા ગુસ્સાનું કારણ એ છે, એટલે કે એમિગડાલાનો શાની સાથે સંકળાયેલું છે, તો આક્રમકતા સાથે સંકળાયેલું છે. એટલે કે વ્યક્તિને જે ગુસ્સો આવે છે એનું કારણ શું છે, એમિગડાલા એનું કારણ છે. ત્યારબાદ છે મગજકણની ટોચ પર ચેતાકોષોના ઝુમખાના બનેલા પિન આકારના અવયવ આવેલા હોય છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોથેલેમસ એ મગજનો નાનકડો ભાગ છે, પણ તેનું વર્તન ઘણું મહત્વનું છે. જે હાઇપોથેલેમસ છે એ ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણા અને વર્તનનું નિયમન કરે છે, તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું પણ નિયમન કરે છે, જે આપણે અગાઉ જોયું હતું. તો આ પણ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે. ઓપ્શન એ સ્વયં સંચાલિત ચેતાતંત્ર, ઓપ્શન બી કેન્દ્રીય ચેતાતંત્ર, ઓપ્શન સી પરાનુકંપી ચેતાતંત્ર અને ઓપ્શન ડી અનુકંપી ચેતાતંત્ર. તો સાચો જવાબ આવશે અનુકંપી ચેતાતંત્ર. જે ભયજનક કોઈ પરિસ્થિતિ યા કટોકટીનો સામનો હોય ત્યારે જે તંત્ર મદદરૂપ બને છે તો એ અનુકંપી ચેતાતંત્ર છે. જે અનુકંપી ચેતાતંત્ર છે તો એના કારણે ભયજનક પરિસ્થિતિ યા કોઈ કટોકટીના સમય દરમિયાન શું થશે, તો હૃદયના ધબકારાનું પ્રમાણ વધી જશે, પરસેવો છૂટશે, ગળામાં સોસ પડશે, ધ્રુજારી આવશે. તો એ બધી જે પરિસ્થિતિ સર્જાય છે તો એ શાના કારણે સર્જાય છે, અનુકંપી તંત્રના કારણે સર્જાય છે. અને આ પરિસ્થિતિમાંથી આપણે જ્યારે બહાર નીકળી જઈએ છીએ તો એ શરીરમાં જે વધારો થઈ ગયો હતો તો એને નોર્મલ કરવાનું કાર્ય કોણ કરે છે, પરાનુકંપી ચેતાતંત્ર કરે છે. એટલે કે પહેલાં જે હૃદયના ધબકારા વધી ગયા હતા એને નોર્મલ કરવાનું કાર્ય પરાનુકંપી કરે છે. પરસેવો જે પહેલાં વધી ગયો હતો તેને નોર્મલ કરવાનું કાર્ય પરાનુકંપી તંત્ર કરે છે. તો અનુકંપી તંત્ર એ કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવાનો હોય ત્યારે આ તંત્ર સક્રિય બને છે, તેમજ તાત્કાલિક પ્રક્રિયાઓમાં આ તંત્ર ઉપયોગી બને છે. જુદી જુદી પ્રતિક્રિયાઓને પહોંચી વળવા માટે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતી તાત્કાલિક પ્રક્રિયામાં શક્તિ પૂરી પાડે છે. એટલે કે અનુકંપિત ચેતાતંત્ર દ્વારા આપણા જે પણ હૃદયના ધબકારા છે, શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જવું, શરીર ધ્રુજવું, પરસેવો છૂટવો, તો એ બધું જે છે તો એ અનુકંપી ચેતાતંત્ર એક્ટિવ થવાના કારણે થાય છે. પરાનુકંપી તંત્ર એ અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત થયેલી ક્રિયાઓ જેવી કે હૃદયના ધબકારા, રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને નોર્મલ અથવા તો સામાન્ય બનાવવાનું કાર્ય કરે છે. એટલે કે બંનેનું કાર્ય ઓપોઝિટ છે. જે અનુકંપી ચેતાતંત્ર છે તો એ વધારે છે અને પરાનુકંપી ચેતાતંત્ર શું છે, નોર્મલ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કંદ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે. ઓપ્શન એ ઓક્સિટોસિન, ઓપ્શન બી વેસોપ્રેસિન, ઓપ્શન સી થાઇરોક્સિન અને ઓપ્શન ડી લેક્ટોજેનિક. તો સાચો જવાબ આવશે થાઇરોક્સિન નામનો જે સ્રાવ છે એ કંદ ગ્રંથિમાંથી સ્રવે છે અથવા તો નીકળે છે. કંદ ગ્રંથિમાંથી
થાઇરોક્સિન નામે ઓળખાતો સ્ત્રાવ ઝરે છે, જે થાઇરોક્સિન શરીરની ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. તો થાઇરોક્સિનનું કાર્ય શું છે? તો શરીરની ચયાપચય ક્રિયાનું નિયમન કરવાનું છે. જો આ સ્ત્રાવની માત્રા વધી જાય તો એ સ્થિતિને અતિસ્ત્રાવ કહેવામાં આવે છે. એટલે કે જે થાઇરોક્સિનનો સ્ત્રાવ નોર્મલ સ્ત્રાવ થતો હોય એનાથી વધી જાય તો એને શું કહેવામાં આવે છે? અતિસ્ત્રાવ કહેવામાં આવે છે. અને જો થાઇરોક્સિનની માત્રા ઓછી થઈ જાય અને એ સ્થિતિને અલ્પ થાઇરોક્સિન કહેવામાં આવે છે. વ્યક્તિ અતિક્રિયાશીલ બની તાણ અનુભવે છે. જ્યારે આ પરિસ્થિતિમાં વ્યક્તિ આળસુ બને છે અને તેને થાકનો અનુભવ થાય છે. ઓક્સિટોસિન સ્ત્રાવ પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાં ઝરે છે. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ સર્વોપરી ગ્રંથિનો 2માંથી 1 ભાગ છે, જે ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓને ઉદ્દીપ્ત કરે છે. ત્યારબાદ છે વેક્સોપ્રેસિન સ્ત્રાવ. તો પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી ઝરે છે. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ સર્વોપરી ગ્રંથિમાંથી 2માંથી 1 ભાગ છે, જે વેસોપ્રેસિન લોહીના દબાણને વધારવાનું કાર્ય કરે છે. તો આ પણ અગત્યનું છે. વેસોપ્રેસિનનું કાર્ય શું છે? તો લોહીના દબાણને વધારવાનું કાર્ય છે. જ્યારે ઓક્સિટોસિન જે છે એ ગર્ભાશયના સ્નાયુઓને ઉદ્દીપ્ત કરે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.